પેટા ચૂંટણીનો રંગ ગુજરાતમાં બરાબરનો જામ્યો છે ને એમાં પણ જ્યાં વિસાવદરની ચૂંટણીની વાત આવે તો કહેવું જ શું, અહીંયા તો જાણે શાબ્દિક પ્રહારમાં કોઈ હદ જ નથી રહી. ગજની અને બીજું ઘણું બધું આવ્યું, પણ હવે અહીંયા રાજનીતિ ઝેરી બની રહી છે. પેટા ચૂંટણીમાં હવે પ્રચારમાં દવા પીવાની વાતો જાહેર મંચ પરથી થવા લાગી છે. આ પેટા ચૂંટણીની વાતોમાં દવા ક્યાંથી આવી, કોણ લાવ્યું અને એ ઝેરી દવા કોણ કોને પીવડાવે છે કે કોણ કોને રોકે છે, હવે એ જુઓ. પેટા ચૂંટણી બની ઝેરીલી. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો. જાહેર મંચ પરથી દવાની વાત. મંડળીના મંત્રી તો આજે તે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસોએ દવા પી જવી પડી. આત્મહત્યા તો એને કરી છે. કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે? દવા તો આ ગામના માણસો પી ગયા છે. દવા તો એને પીવાની જરૂર નથી, ગામ પી ગયું દવા. 2 જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં. જો કોઈ ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કરે તો સામાન્ય બોલાચાલીની ભાષામાં તેને દવા પી લીધી તેવું કહેવાય. જોકે હવે આ દવા વિસાવદરના મૂર્તિયાઓ એકબીજાને પીવડાવી રહ્યા છે. જી હા, વિસાવદરની પેટા ચૂંટણીમાં મંડળીનું કૌભાંડ એક મુખ્ય મુદ્દો બન્યો છે, જેમાં રાજકીય પાર્ટી અને નેતાઓ સામ સામે આરોપો લગાવી રહ્યા છે. મંડળી કૌભાંડને લઈ એક આરોપ વિસાવદરના ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ પર પણ લાગ્યો. જોકે પલટવાર કરતા કિરીટ પટેલે જાહેર સભામાં નિવેદન આપ્યું કે ખેડૂતોનો 1 પણ રૂપિયો ખાઉં એના કરતા હું દવા પી જાઉં. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો. જોકે હવે એક નેતાએ દવાની વાત કરી એટલે બીજા નેતા થોડી ચૂપ રહેવાના. બસ પછી શું, દવા પીવાનો મુદ્દો રાજકીય રીતે રંગાયો અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ તેને પકડી લીધો. ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યો કે મંડળીના મંત્રી તો ભાજપ નેતાના ખોળામાં બેસીને ફરે છે. કિરીટ પટેલને ક્યાં દવા પીવાની જરૂર છે? દવા તો ગામના લોકો પી ગયા. પૈસા તમારા મંત્રી ખાઈ ગયા છે, તો મંત્રીની મિલકત આજ દિવસ સુધી જપ્ત કેમ નથી કરી? કરોડો રૂપિયા મંડળીના મંત્રી, બેંકના ચેરમેન અને બેંકના કરતા હર્તાઓ ખાઈ ગયા. એની એક નૈયા પાંચિયાની મિલકત પણ કબજે લેવામાં નથી આવી આજ દિવસ સુધી. તમારી પાસેથી માગે છે, ખેડૂત પાસેથી પૈસા માગે છે કે લાવો પૈસા બેંકના ભરો. જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના હું કામ? અને લઈ ગયો છે એને કોઈ પૂછવા વાળું નથી. મંડળીના મંત્રી તો આજે તે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસોએ દવા પી જવી પડી. આત્મહત્યા તો એને કરી છે. કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે? દવા તો આ ગામના માણસો પી ગયા છે. દવા તો એને પીવાની જરૂર નથી, ગામ પી ગયું દવા. 2 જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં. આમ વિસાવદરની પેટા ચૂંટણીનો જંગ ધીમે ધીમે જામતો જઈ રહ્યો છે, જેમાં હવે નેતાઓ એકબીજાને દવા પીવડાવવાની વાતો કરી રહ્યા છે. ઘણા એવા મંડળીઓના કૌભાંડ કર્યા છે, જે અનેક ખેડૂતો એ આત્મહત્યા પણ કરી છે. ત્યારે આ ચૂંટણીના સમયે ભાજપના ઉમેદવાર આસુડાની ધારે રોઈ રહ્યા છે, એ ખોટી પબ્લિકને ભરમાવવાના કામ કરી રહ્યા છે. હું રાહુલ બુહા, વિસાવદર શહેર ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલને એટલું જ કહેવા માગું છું કે તમે અત્યારે આસુડાની ધારે રોઈ રહ્યા છો. બેંકોમાંથી લોન, ખેડૂતોની લોનના ધિરાણ ઉપાડી દીધા છે, ત્યારે તમે ક્યાં હતા? જોકે આ તો નેતાઓના બોલ બચ્ચન છે, પણ ખરેખરમાં તો દવા વિસાવદર મંડળી કૌભાંડમાં ભોગ બનેલા ગરીબ ખેડૂતો પી રહ્યા છે. જોકે રાજકીય વાર પલટવારે વિસાવદરમાં થયેલા મંડળી કૌભાંડને એક નવો રંગ આપી દીધો છે. ત્યારે આ કથિત કૌભાંડમાં શું નીકળે છે અને દવા પીવડાવવાની રાજનીતિ ચૂંટણી થતાં ક્યાં સુધી પહોંચે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.